રાજ્યમાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી। અનેક વરસાદના વિરામ બાદ પણ હજુ અનેક વિસ્તારો એવા છે કે જે જળમગ્ન છે। સુરેન્દ્રનગરનું ગામ હજુ પણ પાણીની અંદર ડૂબેલું છે। લોકોના ઘરમાં પાણી છે। બીજી તરફ ગીર સોમનાથમાં પ્રાચી તીર્થ છેલ્લા 7 દિવસથી જળમગ્ન છે। માધવરાયજીની મૂર્તિ પણ 5 થી 7 ફૂટ પાણીની અંદર છે। બીજી તરફ જામનગરના ખેતરોમાં પણ હજુ પાણી નથી ઓસર્યા। જૂનાગઢમાં અંતિમ યાત્રામાં પણ પાણી વચ્ચેથી લોકો જવા માટે મજબૂર છે। તો સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે યોજાશે। 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળાના આયોજનને લઈને તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક યોજાઈ। ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો 4 દિવસ માટે યોજવાનો નિર્ણય લેવાયો છે। આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, કલેક્ટર કેસી સંપટ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ કુમાર પંડ્યા સરપંચની ઉપસ્થિતિ રહી અને આ અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા કલેક્ટરને રજૂઆત પણ કરી હતી। પંચમહાલ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને ત્યારે ભાદર સહિતના ઉપરવાસના ડેમમાં પાણી છે। પોરબંદર જિલ્લામાં એ પાણી ફરી વળ્યા। ખાડી કાંઠાના વિસ્તારો તેમજ ઘેડ પંથકમાં પાણી ભરાયા। પૂરગ્રસ્તોને એસડીઆરએફ, નેવી, કોસ્ટગાર્ડની મદદથી સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રએ 91 લોકોનું રેસ્ક્યુ કર્યું, 50 લોકોને એરલિફ્ટ કર્યા, 1800 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો સાયક્લોનને લઈને જિલ્લા વહીવટીતંત્ર અલર્ટ મોડ પર, માછીમારોને દરિયો ન ખેડવા પણ અપીલ કરાઈ છે। એસડીઆરએફ, પોલીસ, મરીન કમાન્ડો ફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ આમ તમામ એજન્સીઓની મદદથી જ્યાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પ્રમાણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે। કેટલીક જગ્યાએ બોટ દ્વારા સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને પણ લોકોને વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી અને સલામત જગ્યાએ ખસેડાયેલા છે। જે લોકો વાડી વિસ્તારમાં કેવા ફસાયેલા હતા એવા લોકોના જીવ બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન કર્યા છે અને એવા કુલ આપણે 91 લોકોને આપણે રેસ્ક્યુ કરીને એમના જીવન બચાવ્યા છે। ના 91 પૈકી 50 વ્યક્તિ એવી છે કે જેમને આપણે કોસ્ટગાર્ડ દ્વારા એરલિફ્ટિંગથી બચાવ્યા છે। ભરૂચમાં ચોમાસામાં રસ્તાની બદતર હાલત થઈ છે। મોટાભાગના તમામ વિસ્તારોના માર્ગ બિસ્માર બન્યા છે। બિસ્માર માર્ગના પગલે શહેરમાં ટ્રાફિક જામની વિકટ સમસ્યા છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બિસ્માર માર્ગના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક તો ટ્રાફિક જામ છે, રસ્તાના હાલ પણ ખસ્તા થઈ ગયા છે અને જેના કારણે અકસ્માતનો ભય પણ લોકોને રહે છે। બનાસકાંઠામાં ખેડૂતોએ વરસાદી પાણીનો સિંચાઈ માટે સંગ્રહ કર્યો છે। ખેડૂતોની આ પહેલથી ભૂગર્ભનું જળસ્તર ઊંચું આવ્યું છે। ડીસા તાલુકાના માલગઢ ગામમાં ખેડૂતોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા ઢાળ પરથી એક પ્લાન્ટ તૈયાર કર્યો। આ પાણીના કારણે બોરવેલ રિચાર્જ થઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે પહેલા ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા, વાવેતરનો ખર્ચો પણ માથે પડતો, પરંતુ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ સરકારી યોજનાની મદદથી વરસાદી પાણીના સંગ્રહ માટે ચેનલ તૈયાર કરી છે, જેના દ્વારા પાણીનું તળ પણ ઊંચું આવ્યું છે અને આ પાણીનો ઉપયોગ ખેતીમાં કરી શકાય છે। બનાસકાંઠામાં પાણીની સમસ્યા વિકટ છે અને ત્યારે બધા જ ખેડૂતો આ રીતે પાણીનો સંગ્રહ કરે તો ખેતીમાં પણ ફાયદો થાય। અમારા ખેતરમાં ખૂબ બધું પાણી ભરાતું હતું। 20 વીઘા જગ્યા છે મારે। પછી અમે પરવીનભાઈએ કહે કે સરકારી લાભ મળે છે મનરેગા અંતર્ગત, એટલે પછી અમે ચેમ્બર બનાવ્યું 9 બાય 9નું 9 ફૂટ ઊંડું। એમાં ગેવલ, કપચી ને કોલસા ને એવું બધું નાખી પાણી 20 વીઘાનું મારું એક જ ઢાળ કરી ચેમ્બર સુધી લાવ્યું। એ ચેમ્બરથી સીધો જૂના બોરવેલમાં રિચાર્જ થાય। ડીસાના ધારાસભ્ય શ્રી પરવીનભાઈ માળીએ પાણીનું જળ ભૂગર્ભ કરવાનું સિસ્ટમ કર્યું છે। એના લીધે ખેડૂતો ખેતરની અંદર કે એના ઘરની આજુબાજુ કુંડીઓ બનાવી ગેવલ ભાઠા નાખી, પથ્થર નાખી અને એ પાણી બોરની અંદર મૂકે છે, એટલે અમારે ખેતરનું પણ પાણી નિકાલ થઈ જાય અને એ પાણી જમીનની અંદર જાય, એના લીધે અમારું પણ તળ પણ અધર આવી જાય છે। એના લીધે આવા દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આવી સિસ્ટમ કરો એટલે આપણા તળ ઊંચા આવી જાય અને આપણું પાકને પણ નુકસાન ના થાય। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।
ક્યાં? ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો, કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે. ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો. કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી. આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે. ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું. 3 દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ. હવામાને આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે. આગામી 24 કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું. 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ. જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે. હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે. 1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું. લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે. જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું. દરિયામાં જઈ અને ફરી એક વખત ફંટાયું હતું. 1976ની સિસ્ટમ સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશે. દરિયાકાંઠા વિસ્તારમાં 55 થી 75 અરવલ્લીમાં તીડ જેવી દેખાતી જીવાત અંગે ખુલાસો થયો છે. અરવલ્લી ખેતીવાડી અધિકારીનું મોટું નિવેદન છે. પ્રાથમિક દ્રષ્ટિએ તીતી ઘોડા જેવી આ જીવાત છે. તપાસ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને પણ બોલાવાયા છે. વૈજ્ઞાનિકો આ જીવાતની ઓળખ કરશે. જિલ્લા કક્ષાએથી ટીમ તપાસ બાદ નિદાન શોધવા માટે પણ પ્રયાસ હાથ ધરાશે. જિલ્લાના રેલાડા વિસ્તારના 25થી વધુ ગામોમાં આ જીવાત જોવા મળી છે. કન્ફર્મ કર્યું નથી કે આમ તો તીતીઘોડા જેવું જ દેખાય છે, છતાં પણ આપણે વૈજ્ઞાનિકોની ટીમ દાંતીવાડા યુનિવર્સિટીમાંથી બોલાવી અને આને કન્ફર્મ કરી અને આનું સચોટ નિદાન કઈ રીતે કરી શકીએ એ બાબતે લાર્જ સ્કેલ ઉપર પ્રયત્નો કરીએ. હાલ અમારું જિલ્લા કક્ષાએથી ટીમ જે તે વિસ્તારની અંદર ફરી એક વધુ ચકાસણી માટે નીકળે જ છે અને વધુ કન્ફર્મ થઈ જાય પછી આ બાબતે કંઈક કહી શકાય. સુરતમાં સ્વામિનારાયણના સ્વામી સામે ફરિયાદ થઈ છે. અંકલેશ્વરના માધવપ્રિયદાસ સામે ફરિયાદ થઈ છે. ઉત્તરાયણ પોલીસે સ્વામી સહિત 3 સામે ફરિયાદ નોંધી છે. આક્ષેપ છે કે સ્વામીએ સાથીદાર સાથે મળી ફરિયાદી પાસે લેબ્રેગ્રોનના 5 મશીનની ખરીદી કરી હતી. મશીનનો ઓર્ડર કેન્સલ કરી પૈસા કઢાવવા રાજ્યના એક વ્યક્તિને સોપારી આપી હતી. આરોપ છે કે સ્વામીએ ચેક બાઉન્સ કરવાની ધમકી આપી ફરિયાદી પાસેથી પૈસાની માંગ પણ કરી હતી. વલસાડના ઉમરગામમાં માત્ર 3 વર્ષની બાળકી પર દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. નરાધમ ગુલામ મુસ્તફાએ દુષ્કર્મમાં આચરવાની ઘટનાને લઈ અને પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે આરોપી સામે લોકોમાં ભારે આક્રોશ છે. હિન્દુ સંગઠનો આરોપીને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે અને આ સાથે જ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે. રાજસ્થાનના જયપુરમાં 3 સેકન્ડમાં ડ્રાઈવરને દેખાયા યમરાજા. રાજધાની જયપુરમાં નિવારુ રોડ કલવર્ટ પાસે હૃદયદ્રાવક અકસ્માતનો આ વિડીયો સામે આવ્યો છે, જ્યાં જયપુર દિલ્હી નેશનલ હાઈવે પર ચંદવાજી દિશામાંથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રેલર કાબુ બહાર જઈને હાઈવે પરના ડિવાઈડર કૂદી સામેથી આવી રહેલી ઇનોવા કારને ટક્કર મારે છે. આ પછી હાઈવે પરની રેલિંગ તોડીને તે હાઈવેની નીચે ની સર્વિસ લાઇનમાંથી પસાર થતા ટ્રેક્ટર ટ્રોલી પર પડી જાય છે. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક અને ઇનોવા કારમાં હાજર એક વ્યક્તિની ઈજા થઈ છે અને સાથે જ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો. મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. કચ્છના ભુજ નગરપાલિકાના કાઉન્સિલર ધર્મેશ ગોરની ઓફિસ ઉપર મોડી રાત્રે થયેલા હુમલાનો બનાવ